નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 માર્ચ 2024 નું વિજ્ઞાનનું સોલ્યુશન, જે આજે તમારું પેપર હતું. 24 માર્ક્સના હેતુલક્ષીમાંથી તમારે કેટલા આવશે? પહેલામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફિનોલ્ફથેલિન, કૃત્રિમ સૂચક મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન છે. નીચેના ત્રણ તો વિદ્યાર્થી મિત્રો કુદરતી સૂચક છે, તો આન્સર શું આવશે? એ આવશે. ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધું છે નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર. તમને એટલું પણ ખબર હોય કે બ્યુટેનમાં વિદ્યાર્થી મિત્રો 4 કાર્બન હોય, તો 4 કાર્બન વાળું માત્ર સી જ છે, બરાબર. પહેલામાં 3 કાર્બન છે, બીજામાં અને ચોથામાં 2 કાર્બન છે, તો 4 કાર્બન વાળું વિદ્યાર્થી મિત્રો ખાલી સી જ છે, તો બીજાનો આન્સર શું આવશે? સી આવશે. એના પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં આવે છે, તો જવાબ શું આવશે? ઉત્સર્જન તંત્ર આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથામાં આન્સર શું આવશે? બી આવશે. ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કેમ કરવામાં આવે છે ફિલામેન્ટમાં? એની અવરોધકતા અને ગલનબિંદુ બંને કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો? ઊંચા હોય છે, તો ચોથામાં બી જવાબ આવશે. પાંચમામાં વિદ્યાર્થી મિત્રો 2F1 અને F1 એની વચ્ચે આપણે કોઈ વસ્તુ મૂકીશું તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે વિદ્યાર્થી મિત્રો? 2F2 થી દૂર મળશે, તો જવાબ શું આવશે? એ આવશે. ચલો, એના પછી છઠ્ઠામાં વિદ્યાર્થી મિત્રો ઇઝી ક્વેશ્ચન હતો કે એક સામાન્ય દ્રષ્ટિ ધરાવતો વ્યક્તિ હોય એના માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર 25 સેન્ટીમીટર હશે. દૂર કે તો અનંત અંતરે આવે, પણ અહીંયા સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કીધું છે, નજીક બિંદુ અંતર કીધું છે, તો જવાબ શું આવશે? 25 સેન્ટીમીટર આવશે. 6 વિદ્યાર્થી મિત્રો વિકલ્પ ઇઝી હતા. એના પછી 6 ખાલી જગ્યા આલ્કેન, પાછળ એન બોલાય તો જવાબમાં પણ એન બોલાવવો જોઈએ. પ્રથમ સભ્ય મિથેન, બીજો સભ્ય ઇથેન, ત્રીજો સભ્ય પ્રોપેન. તમને યાદ જ હશે, પ્રથમ સભ્યમાં મિથેન આવશે. રંગસૂત્રોની સંખ્યા કીધું છે વિદ્યાર્થી મિત્રો, જો જોડ કીધું હોત તો 23 જોડ આવે, પણ સંખ્યા કીધું છે તો જવાબ શું આવશે? 46 આવશે. ધમનીની દિવાલ વિદ્યાર્થી મિત્રો જાડી અને સ્થિતિસ્થાપક હશે, તો જવાબ શું આવશે? ધમની. એના પછી ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે, તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પર્ણ ફૂટી. 11માં મેં તમને કીધું હતું કે જો પાવર પ્લસ હોય તો જવાબ બહિર્ગોળ લેન્સ આવે, પાવર માઇનસ હોય તો જવાબ અંતર્ગોળ લેન્સ આવે. તો પાવર શું છે વિદ્યાર્થી મિત્રો? +2 ડાયોપ્ટર, 2 ડાયોપ્ટર પ્લસ, તો જવાબ શું આવશે? બહિર્ગોળ લેન્સ આવશે. અને આ તો બહુ જ ઇઝી હતો. ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે કોણ હોય વિદ્યાર્થી મિત્રો? પારો ધાતુ હશે, બરાબર. તો આ તમારી 6 ખાલી જગ્યા હતી: મિથેન, 46, ધમની, પર્ણફૂટી, બહિર્ગોળ લેન્સ અને પારો. જો આપણે ટ્રુ ફોલ્સની વાત કરીએ તો એમાં જે પહેલો છેલ્લો બંને સાચા હતા, વચ્ચેના 2 ખોટા હતા. 4 સાચા કર્યા હશે, 4 ખોટા કર્યા હશે, તો 2 માર્ક્સ તમને મળશે. પણ પહેલો તો ઇઝી હતો વિદ્યાર્થી મિત્રો. ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયા આપણને ખબર જ છે, લોખંડનું ક્ષાર અટકાવવા માટે વપરાય છે, તો પહેલો સાચો. ત્રીજામાં જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને ખબર છે કનિનિકા શું કરશે? કીકીના કદને નાનું મોટું કરશે, પણ એ લોકોએ લખ્યું છે નથી, તો એ થઈ જશે ખોટું. અને 7 થી 14માં વિદ્યાર્થી મિત્રો બેઝ હોય, અને બેઝ હોય તો H+ ની સાંદ્રતા ઓછી જ હોય, તો 13મો, 15મો, 16મો તો વિદ્યાર્થી મિત્રો સહેલો જ હતો. 14માં તમારે સાચું કર્યું હશે તો ખોટું પડશે, ખોટું કર્યું હશે તો સાચું પડશે. તો પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય ના વિદ્યાર્થી મિત્રો, તો જવાબ શું આવશે? ખોટું આવશે. તમે ખરું ખોટું લખ્યું હશે એવી આપણે આશા રાખીએ. ચલો, એના પછી 17મા નંબરનો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન, પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો જવાબ આવશે અનુમસ્તિષ્ક. 18મો તો તમારો સાચો જ હશે. પ્રભાવી બંધારણમાં કેપિટલ ટી વાળું આવશે, પ્રચ્છન્ન બંધારણમાં સ્મોલ ટી વાળું આવશે. પ્રકાશના વિભાજનની વ્યાખ્યા હતી, તો તમે એટલું પણ જો લખ્યું હશે કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પાડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે, તમને 1 માર્ક્સ મળી જશે. 20મો પણ સહેલો હતો. નિક્રોમ, નિકલ અને ક્રોમિયમ ભેગું થઈને બને છે, તો મિશ્ર ધાતુ, સાચી વાત છે. ચાંદી વાહક સુવાહક કહેવાય, એ પણ સાચી વાત છે. નિકલ વિદ્યાર્થી મિત્રો સુવાહક છે, તો અવાહક ના આવે, તો 20માં સી જવાબ આવશે. જોડકા પણ વિદ્યાર્થી મિત્રો 4 ઇઝી હતા. તમને ખબર હોય ટેસ્ટોસ્ટેરોન પુરુષમાં આવશે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન સ્ત્રીમાં આવશે, તો 21માં વધ્યું બી, બરાબર. શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરશે થાઇરોક્સિન, અને ટેસ્ટોસ્ટેરોનમાં આવશે પુરુષ પ્રજનનાંગોનો વિકાસ. દ્વિતીય પોષક સ્તરમાં આવશે પ્રાથમિક ઉપભોગ્યો, તૃતીય પોષક સ્તરમાં આવશે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય ઉપભોગ્યો. 24 માર્ક્સમાંથી તમારે કેટલા હેતુલક્ષી સાચા પડશે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હવે જે અંગ્રેજીનું પેપર છે વિદ્યાર્થી મિત્રો, એના 5 વિડીયો મેં અપલોડ કરી દીધા છે. સિરીઝ જોઈ લેશો તો તમારો ગ્રામરનો 1 પણ માર્ક્સ નહીં કપાય. વિભાગ બીમાં પણ વિદ્યાર્થી મિત્રો સારા એવા ક્વેશ્ચન હતા. તમે જે પણ જગ્યાએથી IMP ના વિડીયો જોયા હોય ત્યાં તમને મળી રહેશે.
25મા નંબરનો ક્વેશ્ચન બહુ જ ઇઝી હતો, બરાબર. ઇન્ટેક્સનો જ ક્વેશ્ચન છે, સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે. આયનીય સંયોજનવાળો 4 ગુણધર્મો છે, એ પણ ઇઝી હતો. તફાવત હતો ધમની શિરા, એ પણ તમે દોરેલી હશે. 28મો ખાલી આકૃતિ દોરવાની હતી. 29મો ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો ગાલામાં આપેલો હતો, ઇઝી હતો. 30મો સિલિયરી સ્નાયુઓનું કાર્ય, આંખની સમાવેશ ક્ષમતા. એના પછી અહીંયા તમારે સંજ્ઞા દોરવાની હતી વિદ્યાર્થી મિત્રો. એના પછી અહીંયા તમને જો ખાલી સૂત્ર પણ યાદ હોય, બરાબર, તો તમારો આન્સર આવી જશે. W શોધવાનું છે. W બરાબર શું થાય? V/Q થઈ જશે. તો 12/2 એટલે કે 6 જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. બહુ ઇઝી હતું, 6 વોટ. એના પછી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ, જૈવિક અજૈવિક ઘટકોનો તફાવત, જૈવિક વિશાલન. મેં તમને કીધું હતું તફાવત તમે કરી દેજો, જેટલા પણ તફાવત હોય. તો ધમની શિરા આવ્યું, એના પછી જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો આવ્યું, જૈવિક વિશાલન આવ્યું. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જસ્ટ નામ નિર્દેશિત કરવાનું હતું. જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ પૂછાયો વિદ્યાર્થી મિત્રો. તો 13માંથી તમારે માત્ર 9 લખવાના હતા, તમે લખી દીધા હશે. વિભાગ સી માં વિદ્યાર્થી મિત્રો એના કરતા વિભાગ ડી જોઈએ પહેલા, કારણ કે આ ઇઝી હતો તમારા માટે. વિરંજન પાવડર આવી ગયું વિદ્યાર્થી મિત્રો. પીએચ માપક્રમ ના આવ્યું, પણ દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ આવી ગયું. ચોથા ચેપ્ટરમાંથી એસ્ટરીકરણ પ્રક્રિયા આવી ગઈ. ઇથેનોઇક એસિડના ગુણધર્મો પૂછાયા. જો એ ના આવડ્યો હોય તો તમે 54મા નંબરનો ક્વેશ્ચન લખ્યો જ હશે. ઓઝોન વાળો ક્વેશ્ચન પૂછાયો છે. કચરાના નિકાલની સમસ્યા વાળો તમે લખી શકો છો. ફ્યુઝ પૂછાયો, અર્થિંગ વાયર, ઘરેલું વિદ્યુત પરિપથ, બરાબર. એના સિવાય તમે આ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ વાળો ક્વેશ્ચન, પાચન તંત્ર વાળો ક્વેશ્ચન આવ્યો, બરાબર. તો 1, 2, 3, 4 અને આગળથી તમે કોઈ પણ એક ક્વેશ્ચન લખેલો હોય તો તમારા 5 પ્રશ્નો થઈ ગયા. એના સિવાય વિભાગ સી માં વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો એક ક્વેશ્ચન આવ્યો. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો દાખલો તો આવવાનો જ હતો, પણ જો તમે દાખલો કર્યો હોય અથવા તો આ બંનેમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, નર પ્રજનન તંત્ર આવ્યું, શુક્રપિંડનું કાર્ય. એના પછી વિદ્યાર્થી મિત્રો પરાવર્તી કમાન છે. અલિંગી પ્રજનનના 2 પ્રકાર હતા. ધાતુ અધાતુ વાળો તમે 100% લખ્યો હશે. 40મો 38મો તમે સ્કીપ કર્યો હોય તો પણ વિદ્યાર્થી મિત્રો વાંધો નહીં. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હવે તમારું જે અંગ્રેજીનું ગ્રામરનું પેપર છે, અંગ્રેજીનું પેપર, એના માટે આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, એ તમે જોઈ લેશો તો તમારા ખૂબ જ સારા માર્ક્સ આવશે. ગ્રામરનો એક પણ માર્ક્સ નહીં કપાય. તો આશા કરું છું કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બરાબર. દોસ્તો સાથે શેર કરજો. તમારા કેટલા માર્ક્સ આવશે અંગ્રેજીના પેપર માટે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ.